હવે જામનગર બેઠકના જે રાજકીય ગણિત છે, કેમ અમે કહી રહ્યા છીએ કે મુશ્કેલીમાં છે ભાજપ, તે રાજકીય ગણિત આપ જોશો તો આપને વધારે સારી રીતે સમજાશે. આપને આ બેઠકના ગણિત સમજાવીએ બિગ વોલ ઉપર, જેથી કરીને આપ સારી રીતે સમજી શકો. જો કુલ મતદાર જામનગરમાં 18,17,864 છે, એટલે આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છેલ્લા 2 ટર્મથી પૂનમ માડમ અહીં જીતે છે. એ 18 લાખની આસપાસના મતદારોમાં પાટીદાર 16% છે, આહિર 12% છે, 10% મુસ્લિમ છે, 11% દલિત અને 9% ક્ષત્રિય છે. પાટીદાર સમુદાયમાંથી, લેઉવા પાટીદાર સમુદાયમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને આહિર સમાજમાંથી ભાજપના ઉમેદવાર આવે છે. 16 અને 12%ની આ વસ્તી છે. એ સિવાય આપ જુઓ 2019નું જે પરિણામ હતું તેમાં 5,63,881 વોટ ભાજપને મળ્યા હતા, 3,54,784 વોટ, એટલે લગભગ 2 લાખનો ડિફરન્સ કહી શકાય. 2,09,000ની આસપાસનો આ ડિફરન્સ છે કે જે બંને પાર્ટીઓ વચ્ચેનો 2019માં જોવા મળે છે. હવે આપ જુઓ 2,09,000નો ડિફરન્સ હતો, એની સાથે ક્ષત્રિય મતદારો 1,92,000 છે. જો આ વોટ ફરી ગયા તો ભાજપની મુશ્કેલી. એ સિવાય લેઉવા પાટીદાર કે જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર આવે છે તે 2.25 લાખ છે. આ બેનું ટોટલ કરો તો આપને સમજાશે. લઘુમતી મતદાર છે તે 2,59,000 છે. સતવારા સમાજના મતદાર કે જે ભાજપથી નારાજ ચાલે છે સમાજ, 1,76,000 છે. આપ જો ચારેનું ટોટલ કરશો તો 7 થી 8 લાખના વોટનો ડિફરન્સ આપને ખ્યાલ આવશે. અને ફરી એકવાર યાદ કરાવીએ કે 2019માં અહીં માત્ર 2,09,000ના વોટથી કોંગ્રેસ હારી હતી અને અત્યારના સમયનું ભાજપની નારાજગીનું ટોટલ કરશો તો એ 7 થી 8 લાખ થશે. આ બેઠક ફરી શકે છે. જેમ અમે જ આપને અગાઉ સુપર પ્રાઇમ ટાઈમમાં બતાવ્યું હતું, ખેડા, આણંદ અને સાબરકાંઠા બેઠક કે જ્યાં જે ડિફરન્સથી જીત્યું હતું ભાજપ, તેનાથી વધારે ક્ષત્રિયો છે. એવી જ આ ચોથી બેઠક છે. આવી અનેક બેઠકો છે કે જેમાં નવા જૂની સર્જાઈ શકે છે.